तरलना यांत्रिक गुणधर्मों चेप्टर में अगर बर्नौलीનું समीकरण આપણે જોયું છે तो एना उपयोगों कि एक वेंचुरीमीटर तरीके वेंचुरीमीटर शू है तो वेंचुरीमीटर ए अदम्य तरलनो वेग जानवा माटे वपराय छे कि वेंचुरीमीटर जे छे ए अदम्य तरलना वहननी झड़प जे छे ए शोधवा माटे वेंचुरीमीटर वपराय छे। तो वेंचुरीमीटर में एक यू आकारनी नળી કે જેને મેનોમીટર કહેવામાં આવે છે યુ આકારને તો આમાં વહનનો દળ કે એક સાઈડ क्षेत्रफल मोटू है कि धारो कि एक क्षेत्रफल है अही अने वेग v1 है अही क्षेत्रफल नानु है कि आनु क्षेत्रफल a है अने अही v2 है कि आने थ्रोट कहेवामां आवे छे। तो मेनोमीटर में अही ρm घनतावाळुं कोई प्रवाही भरेलू है आनी ऊंचाई अही एच है क्या है मेनोमीटर आ जे छे एने शुं कहेवाय छे वेंचुरीमीटर। तो वेंचुरीमीटर ना पહોળા भाग आ जे छे पહોળા भागनुं क्षेत्रफल एज अने त्या वेग झड़प v1 है तथा आ जे छे के नानो भाग जे छे के वेंचुरीमीटरना नाना भागनुं क्षेत्रफल धारो के स्मॉल ए छे अने त्या झड़प जे छे तरलनी झड़प ए v2 है कि जेने जे भागने थ्रोट कहेवामां आवे छे कि आ भाग जे छे एने शुं कहेवामां आवे छे थ्रोट नानो भाग छे अने आ पહોળો भाग छे। तो पહોળા भागनुं क्षेत्रफल ए छे अने वेग v1 छे ज्यारे आनुं क्षेत्रफल स्मॉल ए छे। हवे वेंचुरी आ मेनोमीटर आ नळीमां ρm घनतावाळुं कोईक प्रवाही भरेलू है कि मेनोमीटर में ρm घनता वाळुं प्रवाही भरेल छे। तो आमां हवे सातत्य समीकरण तो सातत्य समीकरण जे छे सातत्य समीकरण एटले शुं a1 v1 बराबर a2 v2 तो ए v1 बराबर स्मॉल ए v2 थाय कारण के अहीं क्षेत्रफल स्मॉल ए है और अहीं कैपिटल ए है। तो ए v1 बराबर ए v2 तो v2 बराबर शुं थाय ए भागाकार में आवी जाए तो ए भाग्या ए v1 तो आ v2 बराबर ए बाय ए इंटू v1 थशे। हवे बर्नौलीनुं समीकरण तो बर्नौलीनुं समीकरण शुं छे p1 प्लस हाफ रो v1 स्क्वेर प्लस रो जी h1 बराबर p2 प्लस हाफ रो v2 स्क्वेर प्लस रो जी h2। तो आ बर्नौलीनुं समीकरण छे। तो
તો બર્નોલીનું સમીકરણ તો આમાં H1 અને H2 ઊંચાઈ જે છે એ બંનેની સમાન છે, પણ H1 = H2 છે, તો H1 અને H2 છે એટલે આ નીકળી જશે, તો P1 + હાફ રો V1 સ્ક્વેર બરાબર P2 + હાફ રો V2 સ્ક્વેર થાય, તો P2 આ સાઈડ આવે તો P1 - P2 બરાબર આ સાઈડ જાય તો શું થશે, હાફ રો V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. હવે હાફ રો તો V2 બરાબર શું છે, તો A/A V1 છે, તો V2 સ્ક્વેર છે તો શું થશે, A સ્ક્વેર બાય A સ્ક્વેર V1 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. તો આમાંથી આપણે V1 કોમન કાઢીએ તો હાફ રો V1 સ્ક્વેર બરાબર શું થશે, A સ્ક્વેર બાય A સ્ક્વેર માઇનસ 1 કોના બરાબર, P1 - P2 બરાબર. હવે મેનોમીટરમાં આપણે રોએમ ઘનતાવાળું પ્રવાહી ભરેલું છે, તો એના માટે તો P1 - P2 બરાબર શું થશે, ρgh. તો હવે 1 અને 2 આપણે સરખાવીએ, 1 બરાબર 2 કરતા, કારણ કે એક સમીકરણ 1 છે, સમીકરણ 1 P1 - P2 બરાબર હાફ રો V1 સ્ક્વેર A સ્ક્વેર માઇનસ A સ્ક્વેર માઇનસ 1, એટલે P1 - P2 બરાબર છે અને આ પણ P1 - P2 બરાબર છે. બંનેને સરખાવીએ તો શું થશે કે હાફ રો V1 સ્ક્વેર કૌંસમાં A સ્ક્વેર બાય A સ્ક્વેર માઇનસ 1 બરાબર ρmgh. તો આ બરાબર આ થશે, તો V1 સ્ક્વેર બરાબર શું થાય, 2 એક ગુણાકારમાં આવે તો 2 ρmgh ભાગ્યા રો A સ્ક્વેર બાય A સ્ક્વેર માઇનસ 1. તો V1 બરાબર આ બધું શું થશે, વર્ગમૂળમાં થશે, 2 ρmgh ભાગ્યા રો A સ્ક્વેર બાય A સ્ક્વેર માઇનસ 1. તો જે વેન્ચ્યુરી મીટરના પહોળા ભાગની ઝડપ કે વેગ છે, કે V1 બરાબર √2 ρmgh બાય રો A સ્ક્વેર બાય A સ્ક્વેર માઇનસ 1. તો આ રીતે આપણે વેગનું સૂત્ર મેળવી શકીએ છીએ. તો વેન્ચ્યુરી મીટર એટલે શું છે કે અદમ્ય તરલનો વેગ કે ઝડપ માપવાની એક રચના છે વેન્ચ્યુરી મીટર. તો વેન્ચ્યુરી મીટરમાં યુ આકારનો કોઈક મેનોમીટર લઈ એમાં રોએમ ઘનતાવાળું દ્રવ્ય પ્રવાહી ભરેલું છે, આની ઊંચાઈનો તફાવત h છે. હવે અહીં y1 અને y2 આ ઊંચાઈ વેન્ચ્યુરી મીટરમાં ઊંચાઈ બંને સમાન છે, તો અહીં ક્ષેત્રફળ A છે, વેગ V1 છે, ક્ષેત્રફળ અહીં A છે, વેગ V2 છે. તો અને આને શું કહેવામાં આવે છે, થ્રોટ. તો સાતત્ય સમીકરણ શું થશે, AV1 બરાબર AV2, તો V2 ને કરતા કરો તો A ભાગાકારમાં આવશે, તો V2 બરાબર A/A × V1. હવે બર્નોલીનું સમીકરણ શું છે, P1 + હાફ રો V1 સ્ક્વેર પ્લસ ρgh1 બરાબર P2 + હાફ રો V2 સ્ક્વેર પ્લસ ρgh2. તો H1 અને H2 તો સમાન છે ઊંચાઈ, તો આ પદ નીકળી જશે, તો P2 આ સાઈડ આવી તો P1 - P2 બરાબર હાફ રો V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. હવે V2 બરાબર A/A V1 છે, તો એ મૂકીએ તો P1 - P2 બરાબર આ સૂત્ર થશે. અને રોએમ ઘનતાવાળું આપણે મેનોમીટરમાં ભરેલું છે, તો P1 - P2 બરાબર ρgh એટલે ρmgh. બંનેને આપણે સરખાવીએ તો એમાંથી V1નું એટલે કે વેન્ચ્યુરી મીટરનો જે પહોળું ભાગ છે એની ઝડપ V1 = શું થશે, √2 ρmgh બાય રો A સ્ક્વેર બાય A સ્ક્વેર માઇનસ 1. તો આ રીતે આપણે ઝડપ જે છે એનું સૂત્ર મેળવ્યું. હવે આગળ જે છે
કે આ બર્નોલીનું સમીકરણ છે એ આપણે હાર્ટ એટેક આવે છે તો હાર્ટ એટેક જે છે એ કઈ રીતે આવે છે તો કે ધમનીની અંદર ચીકનો ભાગ ચીકાશ હોય છે એટલે એ વધી જાય તો ધમની જે છે એ કેવી થાય છે સંકોચાય છે તો ધમની સંકોચાય છે તો એટલા માટે વેગ જે છે તો વેગ જે છે એ વધી જાય છે ધમની સંકોચાય છે એટલે દબાણ ઘટી જાય છે અને વેગ જે છે એ આપોઆપ વધી જાય છે કારણ કે ક્ષેત્રફળ ઘટી જાય છે ધમની સંકોચાઈ જાય એટલે ક્ષેત્રફળ ઘટી જાય છે હવે ક્ષેત્રફળ ઘટી જાય તો વેગ વધી જાય તો વેગ વધી જાય છે અને દબાણ ઘટી જાય છે તો આ ધમની તો હૃદયને લોહી પહોંચાડવા માટે વધુ એની ક્રિયાશીલતા વધુ જોઈએ છે તો આ માટે ધમની ફરીવાર સંકોચાય છે એટલે આ ક્રિયા સતત ચાલુ રહે છે અને માણસને હાર્ટ એટેક આવે છે તો આ રીતે એક બર્નોલીના સમીકરણ પરથી આ વેન્ચુરીમીટર એની મદદથી આપણે હાર્ટ એટેક વિશે પણ માહિતી મેળવી શકીએ છીએ।